હાલો તો જો બિયાણ આપણે અહીંયા આવી રીતનું ખાટલે રાખવું પડ્યું, નકર કીડી ચડે છે અને આમ ખુલ્લું રાખવાનું કીધું તો આવી રીતના કે મોઢા ખોલ નાખજો. કંઈ નક્કી નથી વરસાદનું. જો જસ્મીન કે ચોખા કરી નાખી, કોક કોક ઓલા હોય ને તો કંઈ છે નહીં, કોક ફાયડું હોય એ કાઢી નાખી હતી, ફળે નહીં, બાકી કંઈ છે નહીં, હાવ ચોખા જ છે. હા જો 6 બાસ્કીમાં એટલું ખોબો એક ફાયડું નીકળી. હા બાકી ચોખા કરવા પણ બીજું કંઈ છે નહીં એમાં. પણ વરસાદ ના થાય ને ત્યાં સુધી બી કેરીએ એટલે તો આપણે કોઈ દી શું કહેવાય અનુભવ નમરે આ બિયાણ રાખવાને, એટલે ફોલાવતા નથી. અને દાણા મૂંઘાઈ એવા છે. જો દાણા મસ્ત છે. જીવી છે કે 22 નંબર છે કે શું છે, કે ભાઈ એક જ કહેવાય? 22 નંબર. હા આપણે બીજી વાવતા જ નથી, આ એ જ વાવે. ગિરનાર કે એ કંઈ નથી આવતા. પરવા થોડીક ઓલી ઘઈટી હતી ને, ઘઈટું હતું ને બિયાણ, તે 2 કાયરું કરી હતી, બાકી 22 નંબર જ વાવી. જો ભૂકો હાવ ઘાયો ઘા જાય છે. બધા એમ કહેતા હતા કે તમારા ભૂકો વધશે. ના વધે, કારણ કે માલ હામટા રહ્યા અને જાય પછી હારી પેટ ન જાય ને જાય એટલે પછી પૂરું. કેટલો ખૂણો જો છે અહીંયા સુધી હતો, એટલે બધો ખાલી થઈ ગયો છે ને આ બધો એક નીણ કરી છે હજી. જો રાયણું હજી એટલો વાંધો નથી, બાકી સીતાફળિયું ની ત્યાં માંડા બધા હુકાવા, કારણ કે પાણી હવે હાવ ગયું, અવેડો નથી ભરાતો. એ એકવાર ચાલુ કરીને તો અવેડો ભરાય, બાકી ઝાડમાં પાય ને તો પછી અવેડામાં ઘટે છે બીજા દી. અને જો ગાડીઓમાં જો ધૂળ ચડી હાવ, એટલી ધૂળ ઉડે છે ને કે વાત જવા દો. હાવ વિસોરિયા જ આવે નીકળ્યા. અને મમ્મી જો ચકલાનું કુંડિયું પાણી પીવાનું સાફ કરે. જો કેવા થઈ ગયા ઝાડવા, હાવ ઝરકાઈ ગયા. અને કોક આવ્યું તો શેરું જોતા રાડો રાડથી હાવ કોઈને ના કરવા દઈએ એવો કરાપો કરે ને હાવ. અને આને બધાને જો હજી આગણી મેં પોદરા ઢળીને છેટા ઢગલા કર્યા છે. તો જો પાછા ખેદાન મેદાના બનશે જ. જો માથે બેઠી હતી આખી ગંધારી. એક તો પાણી નથી તને ધમારવી કેમ પછી. જો બિસ્કિટનું આખું પેકેટ લઈ આવ્યા છે, પણ આજે આપણે મંગળવાર છે એટલે ખવા છે નહીં. અને જો આ હાવ કેવા માંડ્યા હવા બિસ્કિટ ઓટ્સવાળા. ચાલો તો જો એક બાસકું થાય ને હું પાછું ભરવું પડે, હમું થાય એવું કંઈ છે જ નહીં. હાવ 5 મિનિટમાં એક બાસકી ચોખ્ખી થઈ જાય. એમાં મુઠ્ઠી એક તો દાણા માંડ માંડ નીકળતા છે. તો હાલો હવે છે ને આપણે એડિટિંગ કરી નાખી ને સાથે વ્લોગનો કરી દે એન્ડ. થોડોક વ્લોગ છે આપણે ગાર્ડનમાં ગયા હતા, માંથી આવતા હતા ને ધૂન સાંભળીને, તો અહીંયા એ બાજુ હાલીને આવતા હતા. આપણે અહીંયા ગયા હતા ગાર્ડનમાં. ત્યાં મજા આવે. જ્યાં દાદી દીકરો બે ભમેડામાં હિસકા વાળા શું કહે ફદુડી ફરતા હતા. હવે આમાં જાય લહરપટ્ટી. મિત્યાને મોટી લહરપટ્ટીમાં બીક લાગે છે. એ તૂટેલો છે, એ તૂટેલો છે, એ તૂટેલો છે. મિત્યો એડવેન્ચર કરે છે. જીનકડુંક એડવેન્ચર, જીનકડુંક અહીંયા હે હિંચકા. જોજો પડતો નહીં. ના ના અહીંયાથી આવતો રે, હાલ હાથ પકડું. બસ એમાં આવતો રે. બીક લાગે ને. હલો જાશો ને.